સરખેજમાં પોલીસની કાર્યવાહી જણાવી દઈએ। એસજી હાઈવે પરના બ્રૂ રોસ્ટ કેફેમાં પોલીસના દરોડા। પોલીસે તપાસ દરમિયાન નશાકારક પદાર્થો ત્યાંથી જપ્ત કર્યા છે। હુક્કામાં હર્બલ ફ્લેવરના બદલે નિકોટીનયુક્ત ફ્લેવરનો ઉપયોગ થતો હતો। હુક્કા બારમાં નિકોટીનયુક્ત હુક્કા ગ્રાહકોને આપવામાં આવતા હતા। પોલીસે હબીબ અહેમદ અબ્દુલ હકની ધરપકડ કરી છે, ત્યારે કેફે માલિક દિવ્યરાજસિંહ ચાવડા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે। હુક્કા બાર સહિત 35,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। રાજનીતિ સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદમાં કેફેમાં પોલીસના દરોડા, સરખેજ પોલીસની આ મહત્વપૂર્ણ કાર્યવાહી। એસજી હાઈવે પર બ્રૂ રોસ્ટ કેફે આવેલું છે કે જ્યાં પોલીસે દરોડા પાડ્યા છે, શું કાર્યવાહી કરી અનિતા? જી હું જે પ્રકારે એસજી હાઈવેમાં જે બ્રૂ રોસ્ટ પાસે આવેલું છે જેમાં ગેરકાયદેસર હુક્કા બાર ચાલતો હોવાની માહિતી સરખેજ પોલીસને મળતા સરખેજ પોલીસ દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન હર્બલ ફ્લેવરની જે આડમાં નિકોટીન યુક્ત જે હુક્કા બાર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું અને ₹50,000ના ભાડા પેટે આ હુક્કા બાર ચલાવતા હોવાનું ખુલ્યું હતું, જેમાં આણંદના જે દક્ષિણ પરેરા નામનો વ્યક્તિ આ હુક્કા બાર ચલાવતો હોવાનું ખુલ્યું હતું અને આ જે હુક્કા બારનો જે માલિક છે દિવ્યરાજસિંહ ચાવડા તેની વિરુદ્ધમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે। મહત્વ છે કે રેડ દરમિયાન 13 જેટલા હુક્કા અને 13 હુક્કાની ફ્લેવરો હાલ તો પોલીસે જપ્ત કરી છે। આ સમગ્ર રેકેટની અંદર ત્યાં નોકરી કરતો હામિદની પણ ધરપકડ કરવામાં આવી છે। આજે દિવ્યરાજસિંહ ચાવડા સાથે હામિદ અને વિનય તિવારી જે તમામ જે લોકો છે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આજે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આરોપી ફરાર થઈ જતા પોલીસ દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।